અમે સ્ટર્લિંગમાં એક ઇવેન્ટ ગોઠવી હતી, જેમાં લગભગ આશરે 450 થી 500 લોકો ભેગા થયા હતા. વર્લ્ડ કેન્સર ડે, વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે આ જે આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે અમે લોકોમાં જનજાગૃતિનો પ્રોગ્રામ કરીએ અને લોકોને અવેર કરીએ કે કેન્સર શું છે, શું એના લક્ષણો હોય છે. આ વખતેનું થીમ છે યુનાઇટેડ બાય યુનિક. કહેવાનો મતલબ કે દરેક કેન્સરના પેશન્ટની સ્ટોરી જુદી છે. 5 પેશન્ટ સેમ બેઠા હોય તો બી 5નું સ્ટેજ સરખું, બીમારી સરખી, પણ 5ની ટ્રીટમેન્ટ સરખી ના હોય. એટલે યુનિક એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય. એના માટે બહુ જરૂરી છે કે તમે એઝ અ કેન્સર સ્પેશિયલિસ્ટ આજે હું તમને આ એક મેસેજ આપવા માંગીશ, રાઇટ ફ્રોમ યોર પ્રિવેન્શન. તમારા બોડીને સાંભળો. તમારા બોડીમાંથી આવનારા કોઈ બી લક્ષણો અને ચિહ્નોને ઇગ્નોર ના કરો. વહેલા તબક્કે તમારે તમારા ડૉક્ટર કે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, જેનાથી તમે કેન્સરને કદાચ નારાયણ થાય તો એક વહેલા તબક્કામાં પકડો. એટલા અમને ફાયદો શું થાય કે અમે તમને સારા રિઝલ્ટ આપી શકીએ. તમારું ટ્રીટમેન્ટનો ખર્ચો બી ઘટી જાય, બિકોઝ જ્યારે ઓછા સ્ટેજમાં પકડાય તો ટ્રીટમેન્ટ બી ઓછી થાય, સાઇડ ઇફેક્ટ ઓછી થાય, પેશન્ટના બી પોકેટ ફ્રેન્ડલી થઈ જાય અને સાથે સાથે ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ બી વધારે સારી થાય. સેકન્ડ, મારું મેઇન ઉદ્દેશ્ય એ હશે તમને સમજાવવાનું કે જ્યારે બી તમે કેન્સરની સારવાર કરવા માટે કોઈ હોસ્પિટલ સિલેક્ટ કરો, એવી હોસ્પિટલ સિલેક્ટ કરો જ્યાં તમારી પાસે બધી ફેસિલિટીઝ રાઇટ ફ્રોમ ડાયગ્નોસિસ ટુ ટ્રીટમેન્ટ હોય. પેશન્ટ બેચારાને એક વસ્તુ માટે બહાર ના જવું પડે. એને કીધું, ડૉક્ટરે કીધું કે કઈ સીટી સ્કેનમાં ખબર પડે છે, પેટ સ્કેન કરાવો, જાઓ પેલી હોસ્પિટલમાં જાઓ, કેમ કે પેટ સ્કેન મારી પાસે નથી. એટલે ઓલવેઝ ટ્રાય ટુ સિલેક્ટ અ હોસ્પિટલ વિચ હેઝ ઓલ ધ ફેસિલિટીઝ ઇન ધ સેમ રૂમ. એક જ જગ્યા પર હશે તો દર્દીને અહીંયા ત્યાં ના થવું પડે. અને જ્યારે બધી સુવિધાઓ હોય તો આજના જમાનામાં જે આપણે વાત કરીએ છીએ, જે થીમ બી એ જ કે છે યુનાઇટેડ બાય યુનિક, એટલે એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ અપ્રોચ આપવી હોય તો બહુ જરૂરી છે કે તમારા કેન્સરના બધા નિષ્ણાતો એક જ જગ્યાએ હોય. દેટ ઇઝ વાય સ્ટર્લિંગ હોસ્પિટલ is a very dedicated hospital for cancer treatment with a multidisciplinary team approach, giving unique personalized treatment and a holistic, main important is a holistic and a compassionate approach. અમે બી સમજીએ છીએ જ્યારે આ પેશન્ટ આ બીમારીમાંથી લડતું હોય તો એની આ જે આખી જે સફર છે એ કોઈ એક દિવસની નથી હોઈ શકે, કદાચ 2 મહિના, 3 મહિના, 6 મહિના લાગે. બટ વી આર એકદમ ડિટરમાઇન્ડ, કટિબદ્ધ છીએ અમે તમારા લડાઈમાં તમારી સાથે ઊભા રહેવા માટે. સો પ્લીઝ બી અલર્ટ એન્ડ સ્ટે. થેન્ક યુ. પહેલાં બી કીધું કે સર્જરી આજકાલ સમય વધી રહ્યો છે, અમે અમારી પોતે ભૂલોથી શીખી રહ્યા છે. પહેલાં જે સર્જરી થતી હતી, કદાચ એ ઓપન સર્જરી થતી તો ત્યાં ઘણા બધા અમને ચેલેન્જીસ મળતા હતા. અને પછી એક દશક એવો આવ્યો કે ઓપન સર્જરીથી અમે લેપ્રોસ્કોપિક પર આવ્યા. પછી અમને આધુનિકતાના કારણે અમને એક વરદાન મળ્યો રોબોટિકનું. રોબોટ શું છે? રોબોટ એક એવી મશીન છે જેમાં સર્જનને જ્યારે સર્જરી કરે તો એને વ્યૂ સારું મળે, પ્રિસિશન વધી જાય અને સાથે સાથે તમને એ સર્જરી સારી થઈ શકે, બ્લડ લોસ ઓછું થાય, તમારી રિકવરી ફાસ્ટ થાય. એટલે પેશન્ટને જો ઓપરેશન કર્યા પછી જો વહેલું, બિકોઝ કોઈને બી જ્યારે અને ઘણી વખત જ્યારે કમાવાવાળો માણસ જ દર્દી પર ખાટલા પર પડ્યો હોય તો એને બહુ જરૂરી છે કે ખાટલામાંથી વહેલો નીકળીને પોતાની ઓફિસ જોઈન કરે. રોબોટિક સર્જરી એટ દેટ ટાઈમ ઇઝ વેરી હેલ્પફુલ કે પેશન્ટને વહેલું ડિસ્ચાર્જ આપીને પોતાની નોર્મલ જિંદગી જલ્દીમાં જલ્દી જઈ શકે. मैडम कैंसर जो है ये एज अ ट्रीटमेंट या किसी को पहली बार पता लगता है कि उनको कैंसर हुआ है तो बहुत सारे सवाल होते हैं, स्टिग्मा होता है, ट्रॉमा होता है. तो हमारी मुहिम यही है कि वी आर अ प्लेटफॉर्म वेयर वी आर स्टेट ऑफ आर्ट. हम जहाँ पे सारा कैंसर का ट्रीटमेंट इस हॉस्पिटल में करते हैं एंड नॉट जस्ट ट्रीटमेंट, पेशेंट को हैंड होल्ड करना एंड मोर इम्पॉर्टेंटली हमारा ये मुहिम है कि हम प्रिवेंशन पे भी काफ़ी काम कर रहे हैं. हम सिर्फ पेशेंट को ट्रीट नहीं करना चाहते हैं, हम प्रिवेंशन पे भी काफ़ी फोकस कर रहे हैं. इसीलिए आज जो वॉकेथॉन में जो भी लेडीज़ पार्टिसिपेट हुए थे उनके लिए हमने फ्री मैमोग्राम टेस्ट करवाया है. एडल्ट्स के लिए हमने PSA टेस्ट करवाया है. तो हम ये रेगुलरली अवेयरनेस कैंपेन क्रिएट करते हैं ताकि अवेयरनेस लोगों में ज़्यादा रहे, विच इज़ वेरी वेरी इम्पोर्टेंट. थैंक यू. નમસ્તે, હું ડૉક્ટર પૂજા નંદવાણી પટેલ. હું એક રેડિયેશન સ્પેશિયલિસ્ટ છું. જે રીતે ડૉક્ટર રમન સરે વાત કરી, આપણે આજે વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ એ સંદર્ભમાં આજે અમે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ વખતેનું વિશ્વ કેન્સર દિવસનું જે થીમ છે એ છે યુનાઇટેડ બાય યુનિક. એનું મતલબ એવું છે કે દરેક કેન્સર દર્દીની જે સ્ટોરી છે એ જુદી છે અને યુનિક છે. વન સાઇઝ ફિટ ઓલ ઇઝ નોટ ટ્રુ. બધા પેશન્ટને, ભલે મારી પાસે ઓપીડીમાં આજે 10 પેશન્ટ બેઠા છે, સેમ બીમારી છે, સેમ સ્ટેજ છે, પણ એ બધા પેશન્ટને એક જ ટ્રીટમેન્ટ ના આવે.
ઇટ ઇઝ ઓલવેઝ અ પર્સનલાઇઝડ અપ્રોચ. અને આ હોસ્પિટલની ખાસિયત એ જ છે કે ઇટ્સ અ વન સ્ટોપ ડેસ્ટિનેશન. કેમ કે આપણે અહીંયા જો આપણે વાત કરીએ આ હોસ્પિટલમાં તમે જ્યાં બેઠા છો બેઝમેન્ટમાં, ત્યાંથી ડાયગ્નોસ્ટિક સર્વિસીસથી લઈને નિદાનથી લઈને સારવાર સુધી અને ગોઈંગ ફોરવર્ડ પ્રિવેન્શન માટે બી, જેમ કે આજે મેં વોકેથોનમાં વાત કરી રમન સરે કે અમે આજે કૂપન્સ આપ્યા હતા કે લોકો પોતાનું ફ્રી મેમોગ્રાફી કરાવે. સો વી વોન્ટ કે અમારા જે લોકો છે એ જાગૃત રહે. સ્તન કેન્સર, આજ તમને બધાને ખબર હશે, ભારતમાં આપણે વાત કરીએ તો છેલ્લા 2 દશકમાં આખું સિનેરિયો ચેન્જ થઈ ગયું છે. પહેલાં જે ગર્ભાશયના કેન્સર્સ હતા, નાવ નંબર 1 ઇઝ સ્તન કેન્સર. અને સ્તન કેન્સર માટે બહુ જ જરૂરી છે કે આપણે સતર્ક રહીએ. તમને ખરેખરનો આંકડો કહું તો તમને આંકડો બહુ ડરાવનો લાગશે, બટ એટ ધ સેમ ટાઈમ વેન યુ હેવ અ બેડ ન્યૂઝ યુ હેવ અ ગુડ ન્યૂઝ. કઈ રીતે? તમે આજે વાત કરો કે કેટલા કેસીસ કેન્સરના થાય છે. જો આપણે ભારતમાં વાત કરીએ તો રફલી ઇફ વી કાઉન્ટ ગ્લોબલી આપણે વાત કરીએ, વિશ્વમાં લગભગ 20 મિલિયન ન્યૂ કેસીસ થાય છે. એમાંથી આપણે ભારતનું વાત કરીએ, ભારત બીજા ક્રમે આવે છે યુએસ અને ચાઇના પછી. એન્ડ રફલી એન્યુઅલી આપણે જોતા હોઈએ કે 2 મિલિયન કેસીસ થાય છે. હવે એ જે 2 મિલિયન કેસીસમાં આપણે વાત કરીએ, ધ ગુડ સ્ટોરી ઇઝ, ધ ગુડ ન્યૂઝ ઇઝ કે 50% કેન્સર્સ આમાંથી પ્રિવેન્ટેબલ છે. અને પ્રિવેન્ટેબલ ત્યારે જ થઈ શકે જ્યારે આપણને ખબર હોય કે કેન્સરના શું લક્ષણ છે, શું ચિહ્નો છે, અને એનાથી આપણે સતર્ક રહીએ. આપણે એક ઘરમાં નાનામાં નાની 2 વ્હીલર કે 4 વ્હીલરનું આપણે રેગ્યુલર સર્વિસિંગ કરાવીએ છીએ. આ ભગવાનનું દેલું જે શરીર છે એનું બી સર્વિસિંગ એટલું જ અગત્યનું છે. ખાસ કરીને હું મહિલાઓ માટે કહીશ, બિકોઝ એઝ અ ફિમેલ આઈ અન્ડરસ્ટેન્ડ, જ્યારે અમે વર્કિંગ હોઈએ કે હું તો કહીએ ઇવન જે ફિમેલ જે હાઉસહોલ્ડ કામ બી કરતા હોય કે ઘરનું, શી ઇઝ ઓલ્સો ધ મેઇન પર્સન ડુઈંગ એવરીથિંગ. હસબન્ડ તો ઘરે જતા રહે ઓફિસમાં, પર વાઇફ ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. ઘરનું કામ, બાળકોને જોવાનું, કેટલું બધું, સાસુ સસર છે, કેટલા બધા કામ છે. ને પોતાનું જ્યારે આવે, મને કંઈ દુખે છે, કંઈ લાગે છે, હા હું જોઈ લઈશ. અને જોતાં જોતાંમાં જ ઘણી વખત અનફોર્ચ્યુનેટલી જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવે છે તો તબક્કો ખાસો વધી જાય છે. અને આઈ ટેલ યુ વેરી સિમ્પલ ફિલોસોફી, તમે જેટલું કેન્સરને વહેલા તબક્કામાં પકડો એટલું તમારું સારવાર બી ઓછી થાય. આજકાલ અમે વાત કરીએ છીએ ઓર્ગન પ્રિઝર્વેશન. હું તમને સિમ્પલ દાખલો આપીશ. 1950માં એવું ખબર હતી ત્યાં સુધી કોઈને બી સ્વરપેટીનું કેન્સર થાય તો સ્વરપેટી આખી કાઢી દેતા હતા. અને પછી ખબર પડી કે ના, એ સ્વરપેટીને જો આપણે કાઢીશું તો રોગમુક્ત થશે, પણ દર્દીનો આવાજ બી જતું રહેશે. પણ ખબર પડી કે જો એ વખતે તમે રેડિયેશન આપો તો બી દર્દીને રોગમુક્ત કરી શકો છો અને સ્વરપેટી બચી શકે છે, વિચ ઇઝ કોલ્ડ એઝ ઓર્ગન પ્રિઝર્વેશન. ઇન ટુડેઝ એરા વી વર્ક ફોર ઓર્ગન પ્રિઝર્વેશન. અને વહેલા તબક્કામાં પકડવાથી એ થાય કે આપણે સિંગલ મોડાલિટી ટ્રીટમેન્ટ માટે જઈએ છીએ. અને સિંગલ મોડાલિટી માટે જઈએ તો એનું મતલબ એવું થયું કે દર્દીને સારવાર ઓછી, સાઇડ ઇફેક્ટ ઓછી, ખર્ચો ઓછો થાય, અને એટ ધ સેમ ટાઈમ પોસ્ટ ટ્રીટમેન્ટ જે એની જીવનશૈલી છે એ બનતા સુધી સામાન્ય રહે. અમારી ઈચ્છા તો એવી જ હોય કે અમે દરરોજ ઓપીડીમાં પેશન્ટ તો જોતા હોઈએ, પણ આવા માધ્યમથી, આવા જનજાગૃતિના પ્રોગ્રામથી અમે લોકોને મોટિવેટ કરીએ કે એ આ બીમારીને સમજે, એ લક્ષણોથી એ સતર્ક રહે. જ્યારે જરૂરત પડે કોઈ એવી વસ્તુ લાગે, હું નથી કહેતી કે બધા લક્ષણો કેન્સરના જ હોય, બટ યુ શુડ નોટ ફિયર ફ્રોમ ઇટ. તમારે વિધાઉટ એની હેઝિટેશન યુ શુડ વિઝિટ યોર ડૉક્ટર. ભલે તમારું ફેમિલી ફિઝિશિયન હોય, ડૉક્ટર એની પાસે જાઓ અને એ પ્રમાણે તમારું જે આગળની જે છે એ તમારું ડાયગ્નોસિસ કરાવો. આજકાલમાં મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરમાં બહુ જ જરૂરી છે કે 40 વર્ષ પછી દરેક ફિમેલે પોતાની મેમોગ્રાફી કરાવવી જોઈએ. અને જે લોકોની કદાચ ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય કે અમુક ચિહ્નો એમાં એવા હોય કે ભાઈ એમને કદાચ થવાના શક્યતા હોય, એને કહેવાય હાઈ રિસ્ક. દેર આર 2 પીપલ, સામાન્ય રિસ્ક અને હાઈ રિસ્ક. સામાન્ય રિસ્કવાળી ફિમેલ્સને 40 વર્ષ પછી મેમોગ્રાફી કરાવવી જોઈએ. હાઈ રિસ્કવાળાને થોડા 5 વર્ષ પહેલાં, એટલે 35 વર્ષે પહેલો મેમોગ્રામ થવો જોઈએ. This is what we intend to tell people with this type of events. અવેરનેસ ઇવેન્ટનું કારણ જે છે કે તમે લોકો સતર્ક રહો, એ જ અમારી ઇવેન્ટની વિક્ટરી છે. સર્વાઇકલ કેન્સરની વાત કરીએ, HPV વેક્સિન